गणेशाय नमः। नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને આ જ્યોતિષનો ત્રિવેણી સંગમ છે। આજે જે એકાદશી છે, મોહિની એકાદશી છે, એની વાત પણ કરવી છે। સાથે સાથે શત્રુઓ શેના કારણે ઉભા થાય છે અને શત્રુઓ કઈ રીતે પરાજિત થાય એની પણ વાત કરવી છે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય કયો, કયો સમય સાચવીને કામકાજ કરવાનો છે, સાથે સાથે કઈ રાશિના જાતકોને થોડું વિશેષ ધ્યાન રાખવાનું છે, જેના લગ્ન થયા છે, જેની મેરેજ એનિવર્સરી છે, અથવા તો જેનો જન્મ થયો છે એવા લોકો માટે આ વર્ષ કેવું રહેશે। સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો, 27/4/2026 આજે સોમવાર છે। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે આજે। એમાં ખાસ કરી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે આજે સિંહ રાશિમાં। તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ રહેશે તો મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આજનો દિવસ એકંદરે પવિત્ર અને મંગલકારી દિવસ છે। જય ગણેશ। હવે મિત્રો, આજે વાત કરીએ આજના દિન વિશેષની। તો પ્રથમ તો આપણે મોહિની એકાદશીની વાત કરીએ। તો મોહિની એકાદશી એટલે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ આવતું આ પર્વ। આમ તો સામાન્ય રીતે દરેક મહિનાની અંદર 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી, પણ અમુક એકાદશીનું મહત્વ ખૂબ જ વધી જાય છે। કારણ કે આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 11સને આપણે મોહિની 11 તરીકે ઓળખીએ છીએ। તો સ્કંદ પુરાણની અંદર બહુ જ સરસ કથાનક આપવામાં આવેલું છે। કથાનકની અંદર એવું છે કે દેવ દાનવ સંવાદે મથ્યમાને મહોદધો ઉત્પન્નોષી તથા કુંભો વિધૃતો વિષ્ણુના સ્વયં। ભગવાન સ્વયં હરિએ અવતાર ધારણ કરવો પડ્યો હોય, અને એ પણ કેવો દિવ્ય સ્વરૂપ, મોહિનીનું સ્વરૂપ। દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે અલગ અલગ પ્રકારના ઔષધો, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, કામધેનુથી માંડી એરાવત સુધી બધું નીકળ્યું, વિષ પણ નીકળ્યું, પણ છેવટે જે નીકળવું જોઈએ એ નીકળ્યું અમૃત। અમૃત નીકળ્યા પછી હવે જે સંધિ થઈ હતી સમાધાન માટેની પ્રયત્ન થયા હતા અને એના કારણે અમૃતને વહેંચી લેવાની વાત હતી। હવે એવા સમયે બંને દેવો અને દાનવો એમ કહેવાય છે બાખડ્યા। દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું। હવે આવા સમયે આ અમૃતનો ક્યાં ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો? જો દાનવોની પાસે અમૃત જાય તો કદાચ એનો વ્યર્થ જેને કહેવાય ઉપયોગ થાય, અને એ જે એની પ્રકૃતિ પ્રમાણે આસુરી વૃત્તિ જે છે એ પ્રબળ બને। અને એટલા માટે ભગવાન શ્રી હરિએ એવા સમયે મોહિની સ્વરૂપ ધારણ કર્યું। મોહિની સ્વરૂપ ધારણ કરી અને દાનવોને કહ્યું કે તમને પણ હું અમૃત આપીશ, દેવતાઓને કહ્યું તમને પણ અમૃત આપીશ। અને એવા સમયે બંને બાજુ પંગત એમ કહેવાય છે, આપણી ભાષામાં પંગત થઈ ગઈ। એક બાજુ દિતિના પુત્ર બેઠા, એક બાજુ અદિતિના પુત્ર બેઠા। તો દેવો અને દાનવો પંગતમાં બેઠા છે। ભગવાને આમ એક હાસ્યાનક આમ જેને કે આમ આનંદપ્રદ એ વાત છે કે ભગવાને શું કીધું દાનવોને કે ભાઈ હું તમને આ ઉપરનું પાતળું જે છે ને એ બધું દેવતાઓને આપી દઉં છું, પછી જે પાકો માલ આવશે એ તમને પ્રાપ્ત થશે। આવું કથાનકમાં આપણે કથાકારો પાસેથી સાંભળીએ છીએ। આ એક વાત છે। પણ હવે દેવતાઓની પંગતમાંથી અમૃત પીરસવાનું ચાલુ થયું, અને એવા સમયે દાનવો એટલા બધા આસક્ત બનેલા આ સ્વરૂપને જોઈ કે બધું જ ભૂલી ગયા, તમે કોઈ જ અમારા માટે સાચું। દેવતાઓની પણ આ જ હાલત થઈ હશે, પણ ભગવાને દેવ પક્ષે રહી એમ કહેવાય છે કે દેવતાઓને અમૃત પીરસવાનું ચાલુ કર્યું। ત્યારે આ દિવ્ય જે સ્વરૂપ જે છે એ સ્વરૂપને મોહિની સ્વરૂપ કહેવામાં આવે છે। એમ કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે હાજર નહોતા, પણ ભગવાન શિવે જ્યારે આ વર્ણન સાંભળ્યું ત્યારે ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરી હતી કે આપના મોહિની સ્વરૂપના મને દર્શન કરાવો। ત્યારે ભગવાન શિવ પણ એમ કહેવાય છે કે એનાથી મોહિત થયા હતા। આવું દિવ્ય સ્વરૂપ મોહિનીનું, અને એની એકાદશી એટલે આજે એકાદશી છે। તો દેવો અને દાનવોની પંગતની અંદર આ પ્રમાણે જ્યારે અમૃત પીરસાતું હતું ને એવા સમયે દેવતાઓની પંગતમાં અમૃત પીરસાતું હતું,
દાનવોની પંગતમાં બેઠેલા રાહુને એવું લાગ્યું કે જે પ્રમાણે માત્રામાં અમૃત પીરસાઈ રહ્યું છે એ માત્રા જો ચાલુ રહેશે તો અમારી બાજુ અમૃત આવશે નહીં, ડોલ ખાલી થઈ જશે અમૃતની. તો હવે કરવું શું? તો રાહુ ત્યાંથી ઉભો થઈ ગયો. રાહુ ઉભો થઈને આવ્યો અહીંયા દેવોની પંગતમાં. સૂર્ય અને ચંદ્રમા જ્યાં બેઠા હતા એની બિલકુલ મધ્યમાં આવી અને રાહુએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું અને હાથ લાંબો કરી લીધો. દેવતાઓને અમૃત આપતા આપતા ભગવાને ઊંચે જોયું નહીં અને એવા સમયે રાહુની હથેળીમાં પણ અમૃત અપાઈ ગયું. ફટાફટ રાહુ એ અમૃતને પી ગયો. રાહુ અને અમૃતને પી ગયો અને આ બાજુ ભગવાન સૂર્યનારાયણે ચંદ્રનારાયણે ભગવાનને ટકોર કરી કે તમે જેને અમૃત આપ્યું છે એ સામાન્ય નથી, આ તો રાહુ છે, દાનવોમાંથી અહીંયા આવેલો છે. તો એવા સમયે ભગવાન સુદર્શન ચક્રનો પ્રહાર કરી મસ્તક છેદી નાખ્યું. પણ હવે આ તો અમૃત તો પી લીધેલું એટલે એ કંઈ મર્યા નહીં. પણ એ સમયથી માંડી આજ સુધી રાહુ અને કેતુ, એક ધડ અને એક મસ્તક આપણે આજ પણ પૂજીએ છીએ અને દેવતાઓની પંગતમાં નવગ્રહ મંડળની અંદર આપણે એને સ્થાન આપ્યું છે. તો આપણા ઋષિ મુનિઓએ આ એટલા માટે સ્થાન આપ્યું છે કે ગમે એવું હતું છતાં અમૃત તો હતું એની પાસે, અમૃત તો એને પી લીધું. તો અમૃતની આ જે મહત્તા છે, અમૃતની આ જે વાત છે એ આજની એકાદશીના વિશે આપણે જાણવા મળે છે, જેને આપણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 11 કહીએ છીએ. તો સામાન્ય રીતે 11 કઈ રીતે કરવી જોઈએ, આ ઘણી વખત આપણને પ્રશ્ન જ્યારે થાય ત્યારે આપણા શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો એમ કહેવાય છે કે સવારમાં પહેલા તો સૂર્યનારાયણ ઉગે એ પહેલા 24 મિનિટ પહેલા તો બધું દૈનિક કર્મ પતાવી દેવું જોઈએ. તો એનો મતલબ એવો થાય કે 6 ઘડી એટલે 6 ઘડીની અંદર સૂર્યના ઉદય પહેલા આપણે જાગી જવું જોઈએ. 1 ઘડી એટલે 24 મિનિટ થાય, ગણિત તમે કરી લેજો. આ જાગ્યા પછી આપણે સામાન્ય રીતે ઉઠીએ, સ્નાનાદિક કર્મથી પરવારીએ, ભગવાનને દીવો અગરબત્તી કરીએ, ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય સંકર્ષણાય નમઃ આ મંત્રનો જાપ કરીએ અને ત્યારબાદ ભગવાન શ્રીનું સ્મરણ કરતા કરતા દિવસ પસાર કરીએ. ભગવાને ભોજન જ્યારે અર્પણ કરવાનું હોય ત્યારે આજના દિવસ માટે ચોખાનો ઉપયોગ થતો નથી 11ના દિવસે. તો ભગવાનને સાકરની અંદર તુલસી પત્ર મૂકી અને ભગવાનને પ્રસાદ તરીકે ધરાવી શકાય. દહીંની અંદર ખાંડ અથવા સાકર નાખી અને મિશ્રી બનાવી અને ભગવાનને આપણે ભોજન તરીકે આપી શકાય છે, પ્રસાદ આપી શકાય છે. એ પ્રસાદ આપણે પોતે પણ ગ્રહણ કરી શકીએ છીએ. ઉપવાસ કરવો જોઈએ. ઉપ એટલે નજીકને, વાસ એટલે નિવાસ કરવો, મતલબ આખો દિવસ ભગવાનનું ભજન કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ એવો મંત્ર છે કે નારદજીએ ધ્રુવને આપ્યો હતો અને ધ્રુવને 5 વર્ષના ધ્રુવને ભગવાનના દર્શન થયા હતા. આવો પવિત્ર અને દિવ્ય આ મંત્ર છે. તો એ મંત્રનો આખો દિવસ દરમિયાન પારાયણ થવું જોઈએ. સાયંકાળે પછી દીવો ધૂપ કરી ભગવાનને યાદ કરવા જોઈએ અને ત્યારબાદ આપણે આપણું દૈનિક કર્મ જે ચાલુ છે એ દિવસ દરમિયાન ચાલુ રાખવું જોઈએ. બપોરના સમય એમ કહેવાય છે કે જે દિવસે ઉપવાસ હોય કે જે દિવસે કોઈ આપણે પાપ હોય ને આવું, ત્યારે બને ત્યાં સુધી બપોરે ઊંઘવું નહીં. કારણ કે ઊંઘો એટલે ઘણા બધા એમ કહેતા કે એ તમારું વ્રત તૂટી જાય છે. તો આ અહીં પહેલું પથ્ય અસત્ય ન વધવું, ખોટું બોલાય નહીં, નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં સુણવા, વ્યસન કશું કરાય નહીં, હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં અને કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં. આ બધી ચરી છે. જેમ દવા લો એટલે ચરીની જરૂર પડે તો દવા ફળે, એમ વ્રત જ્યારે કરતા હોય ત્યારે આ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ ક્લેશ હોય, કોઈ પણ પ્રકારના ટેન્શન હોય એનાથી મુક્ત થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પારકો નથી. દરેક વ્યક્તિ પોતાના છે આવો એક અહોભાવ હોવો જોઈએ, મોટું મન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણા માટે સારું કર્યું હોય, કોઈ પણ વ્યક્તિ આપણા માટે ખોટું કર્યું હોય, છતાં સમત્વમ યોગ ઉચ્યતે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખ્યો પછી ક્રોધ ઉપર કાબુ રાખવો જોઈએ, ઓછું બોલવું જોઈએ અને વધારે વધારે ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે આજના આ 11નું મહત્વ જ આ છે. સામાન્ય રીતે કોઈ પણ યંત્ર હોય ને એને અમુક સમય માટે બંધ રાખવું પડે છે. તો આપણું મોઢું તો ચાલુ જ હોય, જયારે જુઓ ત્યારે બોલતા ને બોલતા ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે આપણે ચાલુ જોઈએ છીએ. પણ આવા સમયે કદાચ જો આ પ્રમાણે આપણે કરીએ તો ભગવાનની નજીક જવાનો આપણને મોકો મળે. એનું નામ છે ઉપવાસ. ભોજનનો પણ ત્યાગ કરીએ તો એમ કહે છે કે શરીર થોડું સશક્ત રહે, ભગવાનની ભજનમાં મન લાગે અને આમ કરતા કરતા દિવસ પસાર થાય. કદાચ ઉપવાસ ન કરી શકાય તો એકટાણું કરીને પણ 11નું વ્રત કરવું જોઈએ. કારણ કે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠ એટલે જ્યાં મુક્તિ છે ત્યાં આખો દિવસ આપણા માટે મુક્ત બને અને પરમાત્માનું ભજન કરતા કરતા જીવન આપણું પવિત્ર બને, આનંદમય બને એવું ભગવાન પાસે આશીર્વાદ માંગીએ. એ છે એકાદશીનું મહત્વ. હવે આપણે વાત કરીએ મિત્રો આજે દિન વિશેષની અંદર શું વિષય આપણે લેવો છે. કારણ કે આ તો આપણે પર્વની વાત કરી, પણ આજે આપણે એવું લેવું છે. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ વ્યક્તિ મારો ખૂબ નજીકનો મિત્ર છે, આ વ્યક્તિ મારો સાચો સગો છે, આ વ્યક્તિ મારા સુખ દુઃખનો ભાગીદાર છે. આવું આપણે વિચારીએ ને ઘણા વ્યક્તિઓ પ્રત્યે આપણે આવું વિચારતા હોય છે. આ સંસારની જ બધી વાતો છે જ્યોતિષની અંદર, સંસારની બહારની વાતો નથી. પણ હગો જ્યારે વેરી બને ત્યારે સમજી લેવાનું કે સૌથી વધારે તમારા રહસ્ય એ પોતા વેરી પાસે હોય છે.
હું તમને એમ કહું, ઘણી વખત આપણે એમ કહે કે 10-15 વર્ષ કે એથી વધારે વર્ષ થાય ને તો પત્ની સાથે પતિ સાથે છૂટાછેડા ના લેવા. શું કામ? કે પત્નીને પતિની બધી જ નાની મોટી વાતોની ખબર હોય, એની ટેવની ખબર હોય અને એની કુટેવની ખબર હોય, એની પાસે કેટલું ધન છે એ ખબર હોય ને કેટલો કંગાળ છે એ ખબર હોય. બરોબર, એને વેરી ના બનાવો. તો કોઈ પણ વ્યક્તિ તમારાથી વધારે આમ આકર્ષાય અને એવા સમયે કદાચ એ તમારો વેરી બને તો ક્યારે બને? તો સાચો સગો વેરી ક્યારે બને આ વસ્તુ જો તમે જ્યોતિષના આધારે જુઓ તો આપણને ખબર પડી જાય કે સમય અત્યારે સાચવવા જેવો છે. કોઈ પણ વ્યક્તિને વેરી બનાવાય નહીં. અને એટલા માટે જ કુંડળીની અંદર આપણા જે 6 ભાવ જે છે એ 6 ભાવમાં છઠ્ઠા ભાવને શત્રુસ્થાન તરીકે માનવામાં આવે છે. હવે કુંડળીમાં તો બધા ભાવ આપણે જોવા પડે. પહેલો ભાવ એ દેહ ભાવ છે, બીજો એ પરિવારનો ભાવ છે. કારણ કે હંમેશા છોકરું જન્મ લે પછી ક્યાં જાય? પરિવાર પાસે જાય. તો બીજું પરિવારનો ભાવ છે, ત્રીજું પરાક્રમનો ભાવ છે, ભાઈ ભાંડુઓનો ભાવ છે. કોની સાથે મોટું થાય, કોની સાથે ઉછરે? તો ભાઈ ભાંડુઓની સાથે ઉછરે. અને કોનો આશ્રય લે? તો કે માતાનો આશ્રય લે. તો સુખ ત્યાંથી પ્રાપ્ત થાય છે, માટે ચોથું સ્થાન માતાનું છે. 5મું સ્થાન એને પોતાને સંતાન થાય અથવા પોતાની વિદ્યા, એટલે પણ આવા છઠ્ઠા સ્થાનને શું કામ આપણા શાસ્ત્રોએ મૂક્યું હશે? 18 પૂર્વાચાર્યોએ આપણે આ જે કુંડળીના 12 ભાવની અંદર છઠ્ઠા સ્થાન અને સત્રનું સ્થાન શા માટે ગણ્યું હોય છે? બીજું, છઠ્ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન કુંડળીની અંદર એ આ 3 સ્થાન એવા છે કે જેને દુસ્થાન કહેવામાં આવે છે. દુસ્થાન એટલે ખરાબ સ્થાન. તો છઠ્ઠું અને 8મું અને 12મું સ્થાન જો ખરાબ સ્થાન માનવામાં આવતું હોય તો શત્રુ પણ ખરાબ છે. શત્રુ ક્યારેય મિત્ર બને? આપણે નથી કહેતા કે શત્રુનો શત્રુ મિત્ર બને, એ ક્યારેય ન બની શકે. એક વ્યક્તિને દગો આપવા વાળો વ્યક્તિ બીજા વ્યક્તિને દગો ક્યારે ના આપે એ કાંઈ નક્કી નહીં. આ વસ્તુ જ્યોતિષના આધારે આપણે જોવાની છે મિત્રો. ઘણી વખત આપણને એમ થાય કે આ મારો ખાસ મિત્ર છે, અમારો ખાસ સ્નેહી છે, મારો ખાસ સ્વજન છે. એ કંઈક માગે તમારી પાસે, તમે એને જો ના આપો તો સમજી લો ને બીજા જ દિવસથી એ શત્રુ તમારો મિત્ર તમારો શત્રુ બની જશે. શું કામ? કે એને જોઈએ છીએ મહત્વાકાંક્ષા તમે પૂરી નથી કરતા. અને એટલા માટે કુંડળીની અંદર તમારા છઠ્ઠા સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો છઠ્ઠું સ્થાન તમારું કેવું છે, પ્રબળ છે અથવા નિર્બળ છે? જો પ્રબળ હોય તો એ વ્યક્તિના વેરી પણ કહેવાય છે, મિત્રો બની શકે છે. પણ જો ખરાબ છે તો એ વ્યક્તિના મિત્રો પણ વેરી બની શકે છે. આ છઠ્ઠા સ્થાનમાં કુંડળીના આધારે આપણે જોઈ શકાય છે. ગ્રહના સંકેતો આપણને આ વસ્તુની સમજણ આપે છે. સામાન્ય રીતે એમ કહીએ કે માઇલસ્ટોનનો જે પથ્થર હોય એની પર કિલોમીટર લખેલા હોય, બરાબર ને? એનો મતલબ એવો થાય કે હવે આ ગામ અત્યારે આપણે ઉભા છીએ ત્યાંથી આટલા કિલોમીટર દૂર છે. એ પૂર્ણાહુતિ નથી, એ ખાલી સમજાવે છે આપણને. એ જ પ્રમાણે અહીંયા તમારી જન્મકુંડળીમાં રહેલા આ છઠ્ઠા સ્થાનને જો તમે માધ્યમમાં રાખી ધ્યાનમાં રાખો તો તમે તમારા શત્રુને તમારા મિત્રને તમે ઓળખી શકશો. ઘણી વખત એવા યોગ બને છે કે 2 મિત્રો વચ્ચે વેરના બીજ રોપાય અને એના કારણે વ્યક્તિ પરેશાની ભોગવતો હોય છે. મિત્રો, તો છઠ્ઠું સ્થાન પ્રબળ ક્યારે બને, છઠ્ઠું સ્થાન નિર્બળ ક્યારે બને, એના ઘણા બધા 160 પ્રકારના બધા અલગ અલગ બતાવવામાં આવેલા છે કે આવા સમયે શત્રુ વેરી બને અને આવા સમયે મિત્ર સ્વજન બની શકે છે, મિત્ર સાચો સ્નેહી બની શકે છે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવા કુંડળીમાં જોઈ લેજો. છઠ્ઠું સ્થાન પ્રબળ હશે તો તમારા મિત્રો ઘણા હશે, સારા. અને છઠ્ઠું સ્થાન જો તમારું ખરાબ હશે તમારા વેરી ઘણા હશે. તમારું સારું જોવાવાળા ઓછા હોય અને તમારી ખરાબ જે વૃત્તિ હોય એને વધારે ઉજાગર કરવાવાળા જોવા મળશે. ગમે એટલું તમે સારું કરો છતાંય સામે જશ ના મળે એટલે સમજી લેવાનું છઠ્ઠું સ્થાન આપણું નબળું છે. કોઈ પણ વ્યક્તિ આપણું સારું જોઈ ના શકે ત્યારે સમજી લેવાનું છઠ્ઠું સ્થાન આપણું નબળું હશે. અરે ઘણી બધી વસ્તુઓ સંસારની અંદર મિત્રો જોઈ શકાય છે કે આ છઠ્ઠા સ્થાનના કારણે આપણને ધ્યાનમાં આવે આ વસ્તુ કે અને એ સમય જો ધ્યાનમાં આવે એટલે આપણે સમજી જવાનું કે હવે આટલું બાકી રહ્યું છે અને આ વ્યક્તિ સાથે આટલા જ સંબંધો રખાય. બસ આ જ વસ્તુ સમજવાથી એનું નામ તો જ્યોતિષ છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના